ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ જૂનાગઢ વિભાગ દ્વારા વંથલી ખાતે લોક દરબારનું આયોજન કરાયું હતું, જેમાં એસટી નિગમના ડિરેક્ટર વિનુ કથિરિયા, માજી ધારાસભ્ય ભગવાનજી કરઠગિયા, જિલ્લા પંચાયત પ્રમુખ શાંતાબેન ખટારિયા, વંથલી નગરપાલિકા પ્રમુખ સિરાજ વાજા, જૂનાગઢ એસટી વિધાયક નિયામક પટેલ સહિતના અધિકારી અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ લોક દરબારમાં વંથલી એસટીને લગતા ગંભીર પ્રશ્નો અને સમસ્યાઓની રજૂઆત કરવામાં આવી હતી, જેમાં મુખ્યત્વે વંથલી એસટીની પૂછપરછ બારી 24 કલાક ખુલ્લી રાખવી, ટ્રાફિક કંટ્રોલર અને ચોકીદારીની નિમણૂક કરવી, સ્વચ્છતા પ્રત્યે પૂરતું લક્ષ્ય આપવું તેમજ વંથલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં એસટીની બસો નિયમિત અને સમયસર આવતી ન હોય, ઉપરાંત શાહપુર અને સાંતલપુર ગામે એસટીના નવા રૂટ ફાળવવા બાબતે ઉપસ્થિત ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। રજૂઆત સંદર્ભે જૂનાગઢ એસટીના વિભાગીય નિયામક શ્રી પટેલ અને ડિરેક્ટર વિનુભાઈ કથિરિયા દ્વારા હકારાત્મક અભિગમ અપનાવીને તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી ઉચ્ચારેલ હતી। ઉપસ્થિત એક ગ્રામજન દ્વારા સરકારી તંત્ર દ્વારા વિવિધ સરકારી મેળાઓમાં સરકારી બસનો દુરુપયોગ થતો હોય તે અટકાવવા બાબતે રજૂઆત કરવામાં આવતા તેના પ્રત્યુત્તરમાં એસટીના ડિરેક્ટર વિનુભાઈ કથિરિયા દ્વારા એસટી તંત્ર સરકારશ્રીનું હોય અને કાર્યક્રમો પણ સરકારી હોય, એસટીનો ઉપયોગ લેવાતો હોવાનું સ્વાભાવિક ગણાવીને મુસાફરો પરેશાન ના થાય તે બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી। એસટી વિભાગ જૂનાગઢ દ્વારા લોક દરબાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેના અનુસંધાને સમગ્ર ડેપોમાં આવતા તાલુકાભરના અને શહેરના લોકોને એકત્રીકરણ કરીને એના જે કંઈ પ્રશ્નો હોય એ સાંભળીને સ્થળ ઉપર જેટલા નિકાલ થઈ શકે એટલા સ્થળ ઉપર નીતિ વિષયકો નિર્ણયો હોય તે પણ આગામી દિવસોમાં નિર્ણય કરીને લોક ઉપયોગી વધારે એસટી કેવી રીતે થઈ શકે એના માટેના કાર્યક્રમો છે। સાથે સાથે અમે લોકોને એ પણ અપીલ કરીએ છીએ કે એસટીની સલામત સવારી એસટી લોકો માટે હોય, લોકોની આ સંપત્તિ હોય તો વધારેમાં વધારે મુસાફરો એસટીની અંદર મુસાફરી કરે એવી પણ અમારી લાગણીઓ એમાં છે। ઇરફાન શાહ, S9 ન્યૂઝ, વંથલી।